હેલો દોસ્તો, નમસ્તે. આજ હું મારો પહેલો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આશા રાખીશ કે તમને આ વિડીયો ગમે. આજ જે ટોપિક ઉપર વાત કરવાનો છું એનું નામ છે અશ્વગંધા. અશ્વગંધા એક આયુર્વેદિક હર્બ છે જેના ઘણા બધા ફાયદા છે. તો આપણે આ વિડીયોમાં જોઈશું કે અશ્વગંધાના શું શું ફાયદા છે અને કેવી રીતે લેવું તેમજ શું નુકસાન છે. જો તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકનને પણ જરૂરથી દબાવજો જેથી પછીના વિડીયો જલ્દીથી તમને મળી શકે. તો ચાલો શરૂ કરીએ આપણે. હેલ્થ ડેસ્ક. દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી અનેક ફાયદા થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. વાયુને કારણે થતા રોગોની દવામાં એનો અચૂક ઉપયોગ થાય છે. અશ્વગંધા વાજીકર હોવાથી સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. પુરુષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમજ સ્ત્રીઓમાં માસિક અનિયમિતતાના આ ઔષધ ઉત્તમ છે. શ્વસન તંત્રના રોગોમાં પણ અત્યંત અસરકારક છે. હવે આપણે જોઈએ કે એને કેવી રીતે લેવું. અશ્વગંધાનું ચૂર્ણ આખા લીલા પાન, ઉકાળો તેમજ અશ્વગંધાની ખીર એમ અનેક રીતે એનું સેવન પ્રચલિત છે. બજારમાં તેનું ચૂર્ણ અને ઉકાળાની સામગ્રી સરળતાથી મળી રહે છે. જે તે રોગ, રોગની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે. તેથી તમે કોઈ નિષ્ણાતને પૂછીને તેનું સેવન કરી શકો છો. હવે અશ્વગંધા લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવું. વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઊંઘ વધુ આવે છે. કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી જો તમે તેનો પાવડર લઈ રહ્યા છો તો તેની માત્રા 1 થી 3 ગ્રામ રાખવી અને ઉકાળો પીવો તો 10 થી 20 મિલીગ્રામની માત્રા રાખવી. હવે આપણે જોઈએ તે કયા કયા જગ્યાએ તેનો ઉપયોગ થાય છે, કેવા કેવા રોગોમાં તેનો ઉપયોગ થાય છે. થાઇરોઇડ. ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે. પછી જો તમારે વજન વધારવું હોય તો 1 ગ્લાસમાં 1 થી 3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે. પછી ફર્ટિલિટી. રેગ્યુલર અશ્વગંધા લેવાથી બોડીમાં ફર્ટિલિટી અને સ્પર્મ કાઉન્ટ વધે છે. પછી જો નબળાઈ. અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છુટકારો મળે છે. બ્લડ પ્રેશર. અશ્વગંધા લેવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે. પછી કોઈ સાંધાના દુખાવો. અશ્વગંધા ખાવાથી આર્થરાઇટિસ અને સાંધાના દર્દમાં રાહત મળે છે. ડાયજેશન માટે. અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે જેથી તેને ખાવાથી ડાયજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી. પછી કાળા વાળ માટે. રોજ સવારે અશ્વગંધાનું થોડું પાવડર ફાંકી ઉપરથી 1 ગ્લાસ પાણી પીવો. ન્યુટ્રિશનની કમીને કારણે સફેદ થતા વાળ નેચરલી કાળા થવા લાગશે. પછી ઊંઘની પ્રોબ્લેમ. અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો નિયમિત અશ્વગંધાનું સેવન કરો. સોજાની સમસ્યા. ઈજા થવા પર કે કોઈ અન્ય કારણોથી સોજા આવ્યા હોય તો અશ્વગંધા પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે. હાર્ટ ડિઝીઝ. અશ્વગંધા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ટળે છે. પછી એનિમિયા. અશ્વગંધા હિમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમ દૂર કરે છે. પછી ડાયાબિટીસ. રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.